12 થી 15 જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે તેવી આગાહી આપવામાં આવી છે। 15 થી 19 જૂન સુધીમાં ચોમાસું કેટલાક વિસ્તારોને આવરી લેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે સૌથી નવી આગાહી આપી છે। સુરેન્દ્રનગર, ચોટીલા અને હળવદમાં વરસાદની શક્યતા છે। વડોદરા અને પંચમહાલમાં અતિ ભારે વરસાદની સંભાવના છે। આ સાથે જ ભાવનગર, બોટાદ, અમરેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તો ઉત્તર ગુજરાતમાં કડી, કલોલ, મહેસાણામાં ધોધમાર વરસાદ વરસી શકે। આજથી દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈના ભાગોમાં ચોમાસું સક્રિય થવા જઈ રહ્યું છે। पंदर थी 22 में गुजरात घना भागों ने आवरी ले, पर उल्लेखनीय है कि आ चौमासु अति भारे वरसादनुं हशे अने केटलाक भाग में जलभराव थवानी शक्यता रहेशे। जेमां उत्तर गुजरातना भागों, मध्य गुजरातना भागों, मध्य गुजरातना भाग में भारे वरसाद थवानी शक्यता रहेशे। ચોટીલા, હળવદ, સુરેન્દ્રનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાવનગર તેમજ બોટાદ, અમરેલી વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે।